હેલો મિત્રો, હું છું જિજ્ઞેશ મસોત મોરબીથી. હવે હું તમને એ બાબતે જાણ કરવા માગું છું, લીગલ અને રેવન્યુ ખાસ કરીને, કે તમે જે જમીનની લેવેચ કરો છો તેમાં વકીલનો શું રોલ છે, રેવન્યુના શું નિયમો છે, લીગલ બાબતે તમારે શું સમજવું, આ બધી ખાસ બાબતે હું તમને એક વસ્તુની જાણ કરવા માગું છું કે હકીકત શું છે અને જે હકીકતની વિરુદ્ધ શું છે. અને ખાસ કરીને આ બાબતમાં લેવેચમાં જે ધ્યાનમાં મને આવ્યું છે, જે સહમતિ બાબતે, કે જે જમીનની લેવેચ કરો છો તમે એમાં સહમતિ, તો એ સહમતિ શું છે? પહેલાં તો તમને કહી દઉં કે સહમતિનો કોઈ નિયમ જ નથી. રેવન્યુ કે ગવર્મેન્ટે આ બાબતે કોઈ પરિપત્ર કે કોઈ વસ્તુ ક્યાંય બહાર જ નથી પાડેલી. આ એક ઉદ્ભવેલી વસ્તુ છે, જે વકીલો દ્વારા ઉદ્ભવેલી વસ્તુ છે. સહમતિની ક્યાંય દસ્તાવેજમાં જરૂર છે નહીં. રેડી? સહમતિ જરૂરી નથી. ખાસ કરીને મોરબીના એરિયામાં હવે જમીનના ભાવ વધતા વસ્તુ એવી થઈ ગઈ છે કે વકીલો દ્વારા એક કાગળ લખી દેવામાં આવે, કેટલાક પણ ડોક્યુમેન્ટ લખી દેવામાં આવે જેને વેચનારને જેનાથી તકલીફ પડે છે. જમીનનો સોદો ફેલ થાય છે, જમીનની વેલ્યુએશન ડિવેલ્યુએશન થઈ જાય છે સોદો કેન્સલ થતાં, જેના કારણે એને નુકસાની જાય છે. એટલે આ બાબતે હું તમને જાગૃત કરવા માગું છું કે સહમતિની ક્યાંય જરૂર જ નથી. ગવર્મેન્ટનો એવો રૂલ જ નથી ક્યાંય. આ બધી વસ્તુ વકીલો દ્વારા ઉદ્ભવેલી વસ્તુ છે. તમે બેંકમાં પણ જાશો, એનું ટાઇટલ કરાવશો તો સહમતિની એને ક્યાંય જરૂર જ નથી. એ સહમતિ તમે એને દેશો તો એ પણ તમને પાછી દઈ દેશે કે અમારે આની જરૂર છે જ નહીં. આ મારો અંગત અનુભવ છે, મેં કરેલું છે ઘણા લોકોનું, અને મેં ઘણા બિનખેતી કરેલા છે. બરાબર? તો આ બાબતે કહી દઉં છું કે તમે સહમતિ બાબતે જાગૃત થાવ. વકીલોને પણ કહો કે ભાઈ શું કરવા, શું કારણે કે 4-5 દસ્તાવેજ થઈ ગયા અને તમે મૂળ માલિકની અને કે અથવા તો વટલાની બધાની સહમતિ માગો. મૂળ માલિકની તો ચાલો ચાલશે કે મૂળ માલિકની સહમતિ જોઈ, પણ મૂળ માલિકની ક્યારે સહમતિ જોઈ? કે મૂળ માલિક અત્યારે ચાલુ કરંટ પોઝિશનમાં હયાત છે અને હવે જમીન વેચવા માગે છે, અને જો એના ખાતામાં વારસાઈ બધાની પડી ગઈ છે વારસાઈ આંબા મુજબ, તો કાંઈ સહમતિની જરૂર નથી. પણ નથી પડી તો સહમતિ તમે લ્યો મૂળ માલિક હોય તો. પણ બીજા કેસમાં કે જેના 4-5 દસ્તાવેજ થઈ ગયા, માલિકો ફરી ગયા છે, બરાબર, તો એ બાબતે સહમતિની કોઈ જરૂર નથી. એમાં થશે શું કે સહમતિ જો તમારી પાસે તમને વકીલ લિસ્ટ દેશે અને તમે સહમતિ માગવા જાશો તો એમાં એ કેસમાં બે વસ્તુ થશે કે કોઈ વચલો વ્યક્તિ છે, વચલા દસ્તાવેજવાળો, એની સહમતિની જરૂર છે, તો એ કેસમાં બે વસ્તુ થશે કે એ જો લોયલ હશે તો સહમતિ દઈ દેશે, અને લોયલ નહીં હોય તો એ તમે એને જગાડો છો એનો હિસ્સો માગવા કે હું હિસ્સો માગીશ. હવે બીજી વસ્તુ, એ જો હિસ્સો માગશે તો કોર્ટમાં માન્ય તો નહીં જ રહે, પણ તમે હેરાન થશો. બરાબર? તો આ કેસને તમે સંપૂર્ણપણે સમજી ગયા હશો. કોઈ પરિપત્ર છે જ નહીં ગવર્મેન્ટનો. તો સમજૂતી બાબતે હું આ બાબતે તમને જાગૃત કરવા માગતો હતો. તમે વકીલોની સામે આ પ્રશ્ન કરો જેનાથી જમીનની વેલ્યુએશન અને સોદા ફેલ ન થાય અને આપને આ વસ્તુ ઉપયોગી થાય. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બને એટલો શેર કરજો અને આનું જાગૃતતા ફેલાવજો. અને કાંઈ પ્રશ્ન હોય તો મારી લિંકમાં કે ક્યાંય ગમે ત્યાં મને પ્રશ્ન કરજો, જેનાથી હું પણ જાગૃત થાઉં. કદાચ બની શકે કે મારી પણ ભૂલ હોઈ શકે અમુક બારામાં, તો મને પણ જાગૃત કરજો. બરાબર? તો અહીંયા હું આ વિડીયો પૂરો કરું છું અને તમે થોડાક જાગૃત થઈને આ વિડીયો ફેલાવો. અસ્તુ.